અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો BLOની કામગીરી નહીં કરતા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી છે। ધાંગધ્રાના જે શિક્ષક છે બેચર સાંભળ તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ધાંગધ્રા મામલતદારે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે। શિક્ષકે ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। ધરપકડ વોરંટ ઇસ્યુ થતાં જ શિક્ષકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોને ચૂંટણીની કામગીરી પણ સોંપવામાં આવે છે, પરંતુ આ શિક્ષક જે ધાંગધ્રાના શિક્ષક છે તેમણે ચૂંટણીની કામગીરી હોવા છતાં પણ તેમણે ભાગ નહોતો લીધો, હાજર નહોતા રહ્યા, જેના કારણે તેમના સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ત્યારે શિક્ષકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે એક શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે। ધાંગધ્રાના આ શિક્ષક છે કે જેમને ચૂંટણીની કામગીરી તો સોંપવામાં આવી હતી, ત્યારે અનેક સવાલ થાય છે કે શું આ તગલકી ફરમાન ન કહી શકાય, કારણ કે શિક્ષકની ધરપકડ કઈ રીતે થઈ શકે? તે શિક્ષક છે, તેણે અભ્યાસ કરાવવાનું નથી છોડ્યું, માત્ર ચૂંટણીની કામગીરીમાં નથી જોડાયા, તો પછી આ વધારાના કામ માટે શા માટે તેમની સામે એક્શન લેવામાં આવી રહ્યું છે? આપણે જાણીએ છીએ કે વારંવાર શિક્ષકો જે છે આંદોલન કરતા હોય છે, વિરોધ કરતા હોય છે, કારણ કે તેમને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે છે, અન્ય કામગીરી સોંપવામાં આવતી હોય છે, જેના કારણે તે બાળકોના અભ્યાસ પર ધ્યાન નથી આપી શકતા અને વધારાની કામગીરી તેમને વેકેશનના સમયમાં પણ સોંપવામાં આવે છે। ત્યારે આ પ્રકારે ચૂંટણીની કામગીરી જ્યારે શિક્ષકને સોંપવામાં આવી તેમાં તેઓ હાજર ન રહ્યા, તે જોડાયા નહીં, જેને કારણે તેમના આ પ્રકારની કામગીરી કાર્યવાહી કઈ રીતે થઈ શકે? કારણ કે આ તો એક તગલકી ફરમાન કહી શકાય કે તમારે શિક્ષણનું કાર્ય છોડીને તમારે ગમે ત્યારે સરકારના કામકાજોમાં જોડાવવું જ પડશે। ત્યારે સંદેશ ન્યૂઝ એ સવાલ કરી રહ્યા છે કે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે એન્ડ શા માટે કરવામાં આવ્યું છે? કારણ કે તેઓએ અભ્યાસમાં કે પછી જે શિક્ષા તેમણે આપવી જોઈએ તેની સામે કોઈ ચૂક નથી કરી, માત્ર ચૂંટણીની કામગીરીમાં નથી જોડાયા। કોંગ્રેસના નેતા અમારી સાથે મનીષ દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી મનીષભાઈ, શાળામાં સરખું શિક્ષણ ન આપ્યું હોય કે શાળામાં ગેરહાજર રહેતા હોય તો શિક્ષક સામે કાર્યવાહી થાય તે બરાબર છે, એમાં પણ ધરપકડ વોરંટ તો ઇસ્યુ ન થઈ શકે, પરંતુ ચૂંટણીની કામગીરીમાં ન જોડાયા, વધારાનું કામ ન કર્યું, એની સામે ધરપકડ વોરંટ, આપની શું પ્રતિક્રિયા છે? જે રીતના સંદેશની સ્ક્રીન ઉપરના દ્રશ્યોને સંદેશના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને આંચકારો, એટલે કે શિક્ષકની કામગીરીમાં ક્યાંક પોતે શિક્ષણ સિવાયની કામગીરી નથી કરી એટલે એનું ધરપકડ વોરંટ નીકળે। મને એમ લાગે છે કે બુદ્ધિનું દેવાળું નીકળતું હોય એ પ્રકારની કામગીરી ચાલે। શિક્ષક એક સૌથી સોફ્ટ કોર્નર હોય, સોફ્ટ ટાર્ગેટ હોય। જે રીતે શિક્ષકોને ભીડ ભેગી કરવી, તીર ઉડાવવા, પચ્ચર સાંધવા, આવી 60 જેટલી વિવિધ કામગીરીથી શિક્ષક સમાજનું સતત અપમાન થયું છે। હું વારંવાર સંદેશના માધ્યમથી અન્ય માધ્યમથી વારંવાર કહી છું કે ગુજરાતના શિક્ષક, આપણે વાત તો કરી ચાણક્ય, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ એસી બોધમાં, આવું સરકાર પણ મોટી મોટી ચાણક્યની વાત કરીને પત્રિકાઓ છપાવે, પોસ્ટરો લગાવે, પણ એ શિક્ષક સમુદાયનું માન નો સચવાય। અરે કામગીરીની અંદર કોઈ કારણસર હશે, શિક્ષકના વ્યક્તિગત પ્રશ્નો પણ એટલા બધા હોય, હા એને શિક્ષણનું કામગીરી ન કરી હોય તો નિશ્ચિતપણે એને સોંપાયેલી કામગીરી અને જેના માટે એને પગાર ચૂકવવામાં આવે છે, જેની જવાબદારી સુનિશ્ચિત થાય, એ વર્ગખંડમાં એ શિક્ષણ ન આપતા હોય તો એની સામે પગલાં ભરાવા જોઈએ। પણ આ તો કેવી વાત છે, શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષક આગળથી લેવાની, અને એમાં પણ એમની સાથે કામ ન કરે તો દંડાવાળી થાય, દંડવાળી થાય। મને એમ લાગે છે કે ખરેખર ગુજરાતની ભાજપ સરકારે દેવાળું કાઢ્યું, ખાસ કરીને વહીવટી તંત્રએ। ત્યારે સંદેશના માધ્યમ કહું છું, મહેરબાની કરીને શિક્ષક સમુદાયને સોફ્ટ ટાર્ગેટ કરવાનું બંધ કરો। શિક્ષક સિવાયના કોઈ પણને દરેક કામગીરી કાંઈ પણ થાય ગુજરાતમાં તો શિક્ષકો સોંપો, અને એના કારણે ગુજરાત શિક્ષણમાં સતત, એટલે દેશમાં જે સૌથી નિમ્ન કક્ષાનું શિક્ષણ આપતા, સૌથી ડાઉનફોલ, નન પરફોર્મન્સ રાજ્યો કહેવાય, લો પરફોર્મન્સના, એવા 10 રાજ્યોમાં ગુજરાત સૌથી નીચેથી 7મા ક્રમાંકે। એટલે ગુજરાતની શિક્ષણની અધોગતિ નક્કી કરવાનું ભાજપ સરકારે નક્કી કર્યું હોય, શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એની વધુ એક બેનમૂળ નમૂનો સામે આવ્યો। ત્યારે હું રાજ્યના વહીવટી વડાને અને ખાસ કરીને વહીવટી તંત્રને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને એવા ફતવાઓ ન બહાર પાડો, એવી કોઈ પ્રવૃત્તિ ન કરો જેના કારણે શિક્ષક સમુદાયનું અપમાન થાય। આ શિક્ષક સંઘોએ સમજવાનું જેવું છે, જે ગાંધીનગર વારંવાર જઈને નમસ્તે કરવા જાય છે, એ શિક્ષકના સમુદાયના નેતાઓ છે, એ નેતાઓ ક્યાં ગયા છે? આમ તો છાસવારે બિલકુલ મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ પણ અમારી સાથે જોડાયેલા છે। દિગ્વિજયસિંહજી, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં।
હાજી નમસ્તે. આપની શું પ્રતિક્રિયા છે? આવા પ્રકારના ધરપકડ વોરંટ શિક્ષક સામે દાખલ કરવામાં આવે, ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે? જે આ વોરંટ કાઢીને જે રીતે વાત કરી મનીષભાઈ કે એનું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય એવું જોઈ રહ્યા છે. આજે પ્રાથમિક શિક્ષકો જ્યારે હેડક્વાર્ટર છોડવાની શરતે વેકેશનના જે દિવસો દિવાળીની દિવસનું વેકેશન હોય આ દરમિયાન ક્યારેય અગાઉથી જાણ નથી કરી કે આ બાબતે શિક્ષકોને આ કામગીરી માટે આ તારીખથી હાજર રહેવાનું, આ તારીખે હેડક્વાર્ટરમાં હાજર રહેવાનું હવે ક્યારેય જાણ નથી કરી. ફક્ત 2 દી પહેલા ટેલિફોનથી જાણ કરીને કે હાજર. આજે હમણાં એક બેનનો કેરેલાથી ફોન આવ્યો કે સાહેબ મને અત્યારે અહીંથી ટિકિટ નથી મળતી, કાંઈ વારંવાર ફોન કરે છે, મારી 7 તારીખની ટિકિટ છે રિટર્ન, પણ મને સતત એમ કહે છે ગમે ને મોકલીને સાહિત્ય લઈ જાઓ. જે સાહિત્ય લેવા ના જાય અથવા બહાર હોય અથવા ટૂરમાં હોય, LTCની ટૂરમાં હોય, ત્યારે એ 95% ઉપર પ્રાથમિક શિક્ષકોને જ આ કામગીરીમાં રોક્યા છે. 18 કેડર છે. 18 કેડરમાંથી પ્રાથમિક શિક્ષકોને જ્યારે આ રીતે એક જ કેડરને રોકવામાં આવે એ બિલકુલ વ્યાજબી નથી. ઘણી શાળાઓમાં તો 50% ઉપર સ્ટાફ આખો રોકી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે શાળા સમય બાદ, પણ સંપૂર્ણ વહીવટી માહિતી લેવાનો શાળા સમય દરમિયાન જ હોય છે. એટલે એની 100% શિક્ષણ ઉપર પણ અસર થાય છે. અને આ રીતે જે મામલતદારોએ જે ઓફિસમાંથી આ ધરપકડ વોરંટ કાઢ્યા છે, પંચમહાલ છે, નર્મદા છે, 5-6 જિલ્લામાંથી અમને ફોન આવેલા છે અને આ બાબતે જે નોટિસ આપવામાં આવી છે અને અમે સખત શબ્દોમાં વખોડી છે અને આવનાર સમયમાં મુખ્યમંત્રીશ્રીને અને જે તે અમારા લગત બને શિક્ષણ મંત્રીશ્રીને અને ચૂંટણી પંચને પણ આની વારંવાર રજૂઆત કરેલી છે કે આ રીતે જો હુકમીપણું કરી અને જે રીતે તાનાશાહી કરીને જે રીતે દબાવવાની વાત કરીને શિક્ષકોને માનસિક રીતે શિક્ષકોનું મોરલ તોડવાનું જે પ્રવૃત્તિ થઈ રહી છે એને ચલાવી લેવાય, બિલકુલ ચલાવી લેવું નથી. અને જ્યારે પણ અમારે સરકાર સામે કે મનીષભાઈ વાત કરી કે આ રીતે પણ અમે જ્યારે લડવાનું હોય, જ્યારે અમારી માંગણી હોય કે અમે શિક્ષક કર્મચારી માટે હંમેશા કોઈ પણ હોય સરકાર સામે હોય કે ગમે હોય ત્યારે અમારે અમારી અવાજને અમારી વાત છે એની સામે મૂકવાની હોય. એમાં ક્યારે અમે પાછી પાની કરતા નથી. તો શું કોંગ્રેસનો સાથ લઈને રજૂઆત કરશો? મનીષભાઈની વાતથી આપ સહેમત છો? અને આપ જે મનીષભાઈની વાત સાથે 100% એટલા માટે તો કોંગ્રેસનો સાથ લઈને સરકાર સામે પડવાની તૈયારી ખરી? જ્યારે અમારી બધી તૈયારી, જ્યારે શિક્ષકોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય, અમારે કોઈ સાથ, અમે હંમેશા જ્યારે તમામ ભાજપ હોય કોંગ્રેસ હોય, જ્યારે ધારાસભ્ય સંસદ સભ્ય જ્યારે આંદોલનો કરતા હોય ત્યારે હંમેશા અમે એમને અમારી રજૂઆતો કરતા હોય છીએ. બંને પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ગમે હોય, ભાજપ હોય, જ્યારે કર્મચારીના હિતની વાત હોય ત્યારે અમારો અવાજ માધ્યમ અથવા મીડિયાના માધ્યમથી પણ સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્ન કરતા હોય છે. આ રીતે જ્યારે સાચી વાત હોય કે જે રીતે ખોટી રીતે નોટિસો આપવાની વાત હોય, ગઈકાલે જ અમે તમામ જિલ્લાઓને સૂચના આપી છે. જેટલા જિલ્લામાં આવી કાર્યવાહી થઈ છે એની તમામ માહિતી આજની તારીખે અમારી પાસે આવી જશે અને આ માહિતી સાથે ચૂંટણી પંચને અને સરકારને અમે રજૂઆત કરવાના છે. બિલકુલ. આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.